રોજગાર કેવા છે પોરબંદરમાં, ઉદ્યોગો કેવા છે, રોજગારી લોકોને કેવી રીતે? કઈ છે નહીં, પોરબંદર ખલાસ થઈ ગયું અને લોકો બેકાર થઈ ગયા, બહાર વયા ગયા બધા. કોઈ અમદાવાદ, કોઈ રાજકોટ, કોઈ મુંબઈ, કોઈ ઇઝરાયલ. બેકારીના ખબરમાં હોમાઈ ગઈ પ્રજા, કારણ કે બેકારી બહુ છે, કોઈ ઉદ્યોગ તો છે નહીં. ભૂખ મરાય અગિયારી ભેળો લીધો. એ પેલા હતું એવું નથી, ધંધો આખો ફ્લોપ ગયો, કોઈ નવી રોજગારી નથી. બિરલા ફેક્ટરી અડધે બંધ નથી ચાલુ. એક જમાનામાં બહુ સારું, ટુડે ઇઝ ગોઈંગ ઓન સમ લેસ. આજે ઘણું ઓછું થતું જાય. મિલ બંધ થઈ ગયું, ફિટ ટાઈટ બંધ થઈ ગયું, ઉદ્યોગ જ નથી પોરબંદરમાં. પોરબંદરની અંદર જે પેલા હતું એવા રોજગાર હવે નથી. રોજગારીમાં તો જો અહીંયા કોઈ લેડીઝ ને રોજગાર તો મળતો જ નથી, અને જેન્ટ્સ લોકો છે સ્ટ્રગલ કરે એટલું બધું. મોટા મોટા કારખાના હોય કે મોટી કોઈ કંપની હોય એવું તો કઈ છે નહીં. અત્યારે તો બહુ પોઝિશન ટાઈટ છે. ફિશિંગ નું છે એ બધું અત્યારે બંધ છે. ફેક્ટરી જાજી આપણી બંધ થઈ ગઈ છે. રોજગારીમાં મંદી છે થોડી, ઉદ્યોગો નથી, ઘણા ઉદ્યોગો બંધ થઈ ગયા છે. તો માણસોની જરૂરિયાત છે એ આજે દિવસે ને દિવસે વધતી જાય છે, એની સામે આવકનું પ્રમાણ ઓછું થઈ ગયું છે. વર્તમાનમાં પોરબંદર મત્સ્ય ઉદ્યોગ ઉપર આધારિત છે. મત્સ્ય ઉદ્યોગમાં જે ઉતાર ચઢાવ જે આવે એ પોરબંદર ઇકોનોમી પર. ઇન્ડસ્ટ્રી ના હોવાથી એટલી બધી ઇન્ડસ્ટ્રી અહીંયા છે નહીં પોરબંદરની અંદર, ખાસ કરીને બહાર જવાનું પસંદ કરે છે. વિદ્યાર્થીઓ બધા